આઈડી તમને મળશે 0.184 ગુણ્યા 10⁻6 એમ્પિયર. બરાબર. આપણે કરી જોઈએ કેલ્સીની અંદર ભાગ્યા 2.718 એટલે 0.184 ગુણ્યા 10⁻6 એમ્પિયર. આટલો સ્થાનાંતર પ્રવાહ મળ્યો. ચાલો આપણે સ્થાનાંતર પ્રવાહને જ જોઈએ તો આપણે તો ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે ક્યાં? પી બિંદુ પાસે. તો પી બિંદુને અનુરૂપ આપણે જે સર્કલ દોર્યું એ સર્કલ માટે મેક્સવેલ એમ્પિયરનો નિયમ વાપરીએ તો એમ્પિયર મેક્સવેલના નિયમ પરથી ચલો એક બંધ લૂપ માટે નિયમ શું કહેતો હતો? ક્લોઝ ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈસી પ્લસ આઈડી. આ એમ્પિયર મેક્સવેલનો નિયમ હતો. હવે આપણે વાત ક્યાં કરીએ છીએ? પી બિંદુ પાસે. પી બિંદુ ક્યાં છે? કેપેસિટર પ્લેટના વચ્ચેના વિસ્તારમાં. હવે આપણે આ નિયમ સમજાય એ વખતે કીધું હતું કે આઈસી જે છે કયો પ્રવાહ છે? વહન પ્રવાહ. એ માત્ર ક્યાં હોય? પ્લેટની બહારના ભાગમાં જે તાર છે એમાં. અને આઈડી એટલે સ્થાનાંતર પ્રવાહ. એ માત્ર ક્યાં હોય? અંદરના ભાગમાં. તો આપણે તો અંદરની વાત કરીએ છીએ તો આઈસી કેવો થઈ જાય? 0. બરાબર. તો પ્લેટની વચ્ચેના વિસ્તારમાં પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં આઈસી ઇઝ ઇક્વલ ટુ 0. અને બીજું બી ડોટ ડીએલ છે, ડોટ પ્રોડક્ટ દૂર કરો એટલે કોસ થીટા લાગે. તો બી અને ડીએલ વચ્ચેનો ખૂણો પણ કેટલો થશે? અહીંયા 0 થશે. થીટા બરાબર 0 ડિગ્રી. બરાબર. તો આપણે બી મેળવવાનું છે. બીને આપણે બહાર કાઢી નાખો તો બી ક્લોઝ ઇન્ટિગ્રેશન ડીએલ. હવે સદિશ છે એ નીકળી જશે. બરાબર. કારણ કે ખૂણો કાઢી નાખ્યો છે આપણે. થીટા 0 કરો એટલે કોસ 0 1 થાય. સદિશ નીકળી જાય. ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈડી. કારણ કે આઈસી પણ નીકળી જાય. ક્લોઝ ઇન્ટિગ્રેશન ડીએલ આ તો આપણે ભણી ગયા છીએ સ્થાનાંતર પ્રવાહ વખતે. આની જગ્યાએ આપણે 2π લખતા તો બી ઇન્ટુ 2π સ્મોલ આર. કારણ કે લૂપનું પરિઘ લેવાનો છે. લૂપનો પરિઘ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈડી. થિયરીમાં ભણી ગયા છે એટલે હવે આ સમજાવવાની જરૂર નથી. બીને કરતા બનાવી દો મ્યુ 0 આઈડી અપોન 2π આર. બી મેળવવાનું છે, કિંમત મૂકી દો. મ્યુ 0 એટલે 4π 10⁻7. આઈડી મળ્યા હમણાં જ 0.184 10⁻6 છેદમાં 2π આર એટલે 0.5 મીટર. ચલો 2π ટુ 4π. બીનો જવાબ આવશે 0.736 ઇન્ટુ 10⁻13 ટેસ્લા. એટલે નિયર અબાઉટ આપણે લખી શકાય 0.74 ઇન્ટુ 10⁻13 ટેસ્લા. આ આપણો જવાબ. દાખલો અહીંયા પૂરો. દાખલો ઇમ્પોર્ટન્ટ છે એટલે ખાસ ધ્યાન રાખજો. ચલો ત્યાર પછીનો બીજો દાખલો. હવે બધા નાના નાના દાખલા આવે છે એકદમ. દાખલા નંબર 2. રકમ ધ્યાનથી સાંભળજો. એક 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં એક્સ દિશામાં ગતિ કરે છે. એટલે એક આપણી પાસે તરંગ છે. તરંગ કઈ દિશામાં ભાગે છે? એક્સ દિશામાં, ધન એક્સ દિશામાં. એટલે માની લો આ દિશામાં તરંગ જાય છે. કયું? વિદ્યુત ચુંબકીય તરંગ. એટલે આ દિશાને હું એક્સ દિશા કહી દઉં, આને વાય કહી દઉં, આને ઝેડ કહી દઉં. તો આ દિશામાં કોણ જાય છે? તરંગ જાય છે. એટલે તરંગ પ્રસરણની દિશા કઈ? ધન એક્સ દિશા. બરાબર. તરંગની આવૃત્તિ સ્મોલ એફ આપેલી છે 25 મેગાહર્ટ્ઝ. મેગા 10⁶. ચોક્કસ સમયે અને અવકાશના કોઈ ચોક્કસ બિંદુ આગળ સદિશ ઈ બરાબર 6.3 જે કેરેટ વોલ્ટ પર મીટર છે. તો એ બિંદુ આગળ સદિશ બી કેટલું થાય તે મેળવો. ચલો આટલી રકમ આપી છે, બી મેળવવાના છે. વિદ્યુત ચુંબકીય તરંગ કઈ દિશામાં જાય છે? ભાઈ એક્સ દિશામાં જાય છે. વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ જુઓ તમે. ઈ સદિશ લાગે એટલે હંમેશા પાછળ કેરેટ લાગે. કયો કેરેટ છે? જે કેરેટ. જે કેરેટ હોય તો કઈ દિશા કહેવાય? જે કેરેટ એટલે વાય દિશા. આઈ કેરેટ હોય તો એક્સ દિશા, જે કેરેટ હોય તો વાય, કે કેરેટ હોય તો ઝેડ. મતલબ કે વિદ્યુત ક્ષેત્ર જે છે કઈ દિશા સાથે બદલાય છે? વાય દિશા સાથે. વાય દિશામાં એ ઉપર નીચે થાય છે. તરંગ ક્યાં જાય છે? એક્સ દિશામાં. તો બી ક્યાં હોય? 14 આપણે જે ગુણધર્મો ભણ્યા હતા વિદ્યુત ચુંબકીય તરંગની લાક્ષણિકતાઓ, તેની અંદર એક ગુણધર્મ એવો આવ્યો હતો કે ઈ ક્રોસ બી ની દિશા એ તરંગ પ્રસરણની દિશા એવું આવ્યું હતું. બરાબર છે. તો ઈ ક્રોસ બી ની દિશા તરંગ પ્રસરણની દિશા હોય. જો તરંગ જતું હોય આપણું એક્સમાં
અને ઈ હોય વાયમાં તો બી ક્યાં હોય? ઝેડમાં જોવાનો. કેવી રીતે ખબર પડે? ઈ ક્રોસ બી કરો. ચાલો, ઈ કઈ દિશામાં છે? જે કેરેટ વાય દિશામાં છે. ક્રોસ બી કરો. બી દાખલા તરીકે ઝેડ દિશામાં છે. બે દિશા હોઈ શકે, ઝેડ પણ હોઈ શકે અથવા માઇનસ ઝેડ પણ હોઈ શકે. કઈ છે ખબર નથી. પહેલા આપણે ઝેડ લઈ લો. ચલો, ઝેડ હોય તો કે કેરેટ થાય. તો જે ક્રોસ કે કરો, પેલું આઈ જે કે વાળું રાઉન્ડ યાદ કરો. આઈ જે કે, આઈ થી આ બાજુ જાઓ તો પ્લસ આવશે, ઊંધું જાઓ તો માઇનસ આવશે. આઈ ક્રોસ જે એટલે કે થાય, જે ક્રોસ કે તો આઈ થાય, અને કે ક્રોસ આઈ તો જે થાય. ઊંધો આલો તો માઇનસ આવે. અહીંયા આપણે શું કરવાનું છે? જે ક્રોસ કે તો શું આવવું જોઈએ? આઈ. આઈ આવે છે. ચાલો, તરંગ પ્રસરણની દિશા કઈ છે? એક્સ અક્ષની દિશામાં. એક્સ અક્ષ એટલે આઈ, તો આઈ આવી ગયો. તો એનો મતલબ કે બી ની દિશા કઈ હોય? કે કેરેટ. કે કેરેટ એટલે ઝેડ અક્ષની દિશા. ખબર પડી? જો અહીંયા તમે માઇનસ ઝેડ અક્ષ લો તો માઇનસ કે કેરેટ આવે. માઇનસ કે કેરેટ આવે તો જવાબ માઇનસ આઈ કેરેટ આવે. માઇનસ આઈ કેરેટ તો કઈ દિશામાં હોય? ઋણ એક્સ અક્ષની દિશામાં હોય. પણ ઋણમાં તરંગ જતું નથી. તરંગ ક્યાં જાય છે? ધન એક્સમાં. તો જો ધન એક્સમાં તરંગ જતું હોય, બરાબર છે, તો બી ની દિશા હંમેશા કઈ હોય? ઝેડ અક્ષની. એટલે દિશાની વાર્તા પૂરી થઈ ગઈ. હવે બી નું મૂલ્ય કેટલું થાય એ મેળવવાનું. તો આપણે જાણીએ છીએ ઈ બાય બી ઇઝ ઇક્વલ ટુ સી થાય. આ પણ 14 માંથી એક લાક્ષણિકતા આવી હતી. ઈ બાય બી એટલે સી. બી ને કરતા બનાવી દો તો શું થઈ જાય? ઈ અપોન સી. ચલો, ઈ તમને આપેલા છે 6.3 અને સી એટલે તો ખબર જ હોય 3 ગુણ્યા 10⁸. તો આ બેનો ભાગાકાર કરો એટલે જે જવાબ આવ્યો તે આપણો બીનો. દાખલો એકદમ સહેલો છે. હવે ઈ બાય બી ઇઝ ઇક્વલ ટુ સી. તો આપણે જોઈએ છે બી. કરતા બનાવી દો ઈ બાય સી. અહીં ઈ બરાબર કેટલા છે? સદિશ ઈ બરાબર આપેલા છે 6.3 જે કેરેટ વોલ્ટ પર મીટર. આવૃત્તિ એફ આપેલી છે 25 મેગાહર્ટ્ઝ. અને તરંગ પ્રસરણની દિશા કઈ છે? એક્સ અક્ષ. બરાબર. આ એરો છે એક્સ અક્ષ. માઇનસ એક્સ અક્ષ સમજતા નહીં પાછા. તરંગ પ્રસરણની દિશા કઈ છે? ધન એક્સ અક્ષ. આ કિંમત મૂકી દો. ઈ બરાબર 6.3 છેદમાં 3 ગુણ્યા 10⁸. તો બી નું મૂલ્ય 2.1 ગુણ્યા 10⁻8 ટેસ્લા. આટલું ચુંબકીય ક્ષેત્ર આવ્યું. હવે ઈ ક્રોસ બી બરાબર તરંગ પ્રસરણની દિશા. માટે હવે ઈ જે છે એ કઈ દિશામાં છે? ઈ કઈ દિશામાં છે? જે કેરેટમાં. તો જે કેરેટ ક્રોસ બી ની દિશા ઇઝ ઇક્વલ ટુ શું થાય? તરંગ પ્રસરણની દિશા કઈ છે? આઈ કેરેટ. તો બી ની દિશા કઈ થઈ જાય? કે કેરેટમાં થાય. કે કેરેટ એટલે ઝેડ અક્ષની દિશા. તો ચુંબકીય ક્ષેત્ર ઝેડ અક્ષની દિશામાં હોય. તો આપણે બી સદિશ લખવો હોય તો કેવી રીતે લખી શકાય? એનું મૂલ્ય એટલે 2.1 ગુણ્યા 10⁻8 અને એકમ સદિશ કયો? કે કેરેટ. બરાબર. તો આ થઈ ગયો બીજો દાખલો પૂરો. નાના દાખલા જ આવશે. ત્રીજો દાખલો, દાખલા નંબર 3. ધન એક્સ દિશામાં પ્રસરણ પામતા એક વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર એનું સમીકરણ આપ્યું છે. બી વાય ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 10⁻7 સાઇન 0.5 ગુણ્યા 10⁻³ એક્સ વત્તા 1.5 ગુણ્યા 10⁻11 ટી ટેસ્લા. આ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ આપ્યું છે. તરંગ ક્યાં જાય છે? ધન એક્સ દિશામાં. ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ બી વાય આપ્યું છે. આનો મતલબ શું થાય? ચુંબકીય ક્ષેત્ર વાય દિશામાં અસ્તિત્વમાં છે. તો બે સવાલ પૂછ્યા છે. પહેલો સવાલ છે તરંગની તરંગ લંબાઈ અને આવૃત્તિ કેટલી હોય, અને બીજો સવાલ છે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ લખો. બરાબર. બે સવાલ પૂછ્યા છે. તો પ્રશ્ન એ ની આપણે વાત કરીએ. તરંગ લંબાઈ લેમ્બડા અને આવૃત્તિ એફ આ બંને મેળવવાની છે. તો આ જે સમીકરણ છે એને આપણે સરખાવીએ તરંગના સમીકરણ સાથે. તરંગનું સમીકરણ તમે 11માં ભણી ગયા છો. કોઈ પણ સ્ટાન્ડર્ડ તરંગ લો તો એ તરંગનું સમીકરણ કંઈક આવું બને. બી ઇઝ ઇક્વલ ટુ, આને સરખાવીએ છીએ, બી વાય ઇઝ ઇક્વલ ટુ B0 સાઇન kx પ્લસ ઓમેગા ટી ટેસ્લા સાથે સરખાવતા. આ તરંગનું એક સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે.
બી ચુંબકીય ક્ષેત્ર વાય દિશામાં છે, બરાબર. તો કેટલું હોય B0 એટલે મહત્તમ ચુંબકીય ક્ષેત્ર sin kx પ્લસ ઓમેગા ટી. હવે આ બધી રાશિઓ તમને ખ્યાલ છે, આપણે 14 લાક્ષણિકતામાં આવી ગઈ. કે ને તરંગ સદિશ કહેવાય અને ઓમેગાને કોણીય આવૃત્તિ કહેવાય. તો કે છે કે ની જગ્યાએ આપણે શું લખી શકાય? 2π બાય લેમડા લખી શકાય, બરાબર. તો કે બરાબર 2π બાય લેમડા. આમાંથી લેમડાને કરતા બનાવી દો. લેમડા આપણે જોતા છે તો 2π બાય કે લખાય. આ બંનેને સરખાવી દો તો કે કેટલા મળે? કે એક્સ ની આગળનું પદ કે હોય તો એક્સ ની આગળનું અહીંયા કેટલું છે? 0.5 ગુણ્યા 10⁻³ તો કિંમત મૂકી દો 2 ગુણ્યા 3.14 છેદમાં 0.5 ગુણ્યા 10⁻³ તો આપણને લેમડા મળશે. અને લેમડા જવાબ આવશે 1.25 6 ગુણ્યા 10⁻² મીટર. મીટર છે 10⁻² છે, તેને કાઢો તો સેન્ટીમીટર આવે 0.256 સેન્ટીમીટર. આ શું મળ્યું? લેમડા. ચાલો, લેમડાની વાર્તા પૂરી. તરંગ લંબાઈ મળી ગઈ. તરંગ લંબાઈ પછી બીજી વસ્તુ મેળવવાની છે આવૃત્તિ. ચાલો, તરંગ લંબાઈ મળી ગઈ, આવૃત્તિ મેળવો. આવૃત્તિ અહીંથી મળી જાય. ઓમેગા ટી, ઓમેગાની જગ્યાએ 2πf લખાય. તો ટી ની આગળનું પદ ઓમેગા હોય તો મતલબ કે ટી ની આગળનું પદ કેટલું છે? 1.5 ગુણ્યા 10⁻11 તો એ શું થાય આપણું? ઓમેગા, બરાબર. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf. તો એફ ને આપણે કરતા બનાવો, એફ જોઈએ છે. ઓમેગા બાય 2π. ઓમેગા કેટલા છે? 1.5 10⁻11 છેદમાં 2 ગુણ્યા 3.14 તો એ આપણને જવાબ મળશે એફનો 2.388 ગુણ્યા 10⁻10. આવૃત્તિ છે એટલે એકમ આવશે હર્ટ્ઝ. તો આ એફ મળી ગયું આવૃત્તિ. ચલો, બંને પ્રશ્નના જવાબ મળી ગયા. આટલી આવૃત્તિ આવે અને આગળ મળી તે તરંગ લંબાઈ આવી. બી છે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મેળવવું. ચલો, અહીંયા આપણને સમીકરણ જે તરંગનું આપ્યું છે એ કોનું આપ્યું છે? ચુંબકીય ક્ષેત્રનું. તો આવું જ એક સમીકરણ મેળવવું છે, પણ કોના માટે? વિદ્યુત ક્ષેત્ર માટે. વિદ્યુત ક્ષેત્ર માટે સમીકરણ મેળવો તો શું બને? E ઇઝ ઇક્વલ ટુ E0 sin kx પ્લસ ઓમેગા ટી. kx પ્લસ ઓમેગા ટી છે એ તો ક્યારે બદલાવાનો નથી, કારણ કે બંને એક જ તરંગના બે ભાગ છે. તરંગની અંદર વિદ્યુત ચુંબકીય તરંગ કોઈ પણ લો તો એની અંદર બે ભાગ આવે, વિદ્યુત ભાગ અને ચુંબકનો ભાગ. તો આ છે ચુંબકનો ભાગ. તો ચુંબકનો જેવો ભાગ હોય ને એવો જ સેમ વિદ્યુતનો ભાગ હોય. તો આ જે પાછળનું પદ છે એ તો એક્ઝેક્ટ સેમ રહેવાનું છે, માત્ર બદલાય કોણ? આ ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય છે એની જગ્યાએ અહીંયા શું આવશે? વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય. કારણ કે આપણે કોનું સમીકરણ મેળવવું છે? વિદ્યુત ક્ષેત્રનું. જેનું મેળવવું હોય એનું જ મહત્તમ કરવું પડે. બીજી વાત, તો અહીંયા આપણે E0 મેળવવું પડશે, બરાબર. બીજી વાત કે BY છે